આ લોકો જેને પોલીસ બાંધી અને વરઘોડો કાઢી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ આ લોકોએ અધિકારીને દોડાવીને માર્યા હતા. હવે આ બધાની હાલત જોઈને ખબર પડે કે અધિકારી સામે દાદાગીરી કરવી એમને કેટલી ભારે પડી છે. પોલીસે જબરજસ્ત સર્વિસ કરી છે, પણ આખી ઘટના શું હતી? તો પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનની અનેક ફરિયાદો આવી. બાદમાં પંચમહાલના કાલોલ વિસ્તારમાં ઘુસર ગામમાં ગામો નદી જે છે ત્યાં પટ પર ગેરકાયદેસર રીતના ખનન થતું હોય એવી વાતો આવી. એના પછી ખાણ ખનિજ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને પછી આ ખનન માફિયાઓને પકડવાનો પ્રયત્ન કર્યો. આખી વાત એટલી હિંસક બની ગઈ કે આ બધા જ માફિયાઓએ ભેગા થઈ અને પછી એ અધિકારીઓ જે ત્યાં ગયા હતા એ અધિકારીઓને ત્યાંથી દોડાવીને ભગાડ્યા. વેજરપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 7 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા. બાદમાં પોલીસે બધાને રિકન્સ્ટ્રક્શન માટે એમનો વરઘોડો કાઢી અને ત્યાં લઈ ગયા, ઘટના સ્થળ પર લઈ ગયા અને પછી પૂછ્યું કે કેવી રીતના અધિકારીઓ પર એમણે હુમલો કર્યો, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને સમગ્ર ઘટના કેવી રીતના બની હતી. ત્યાં જઈ અને રિકન્સ્ટ્રક્શન કરી અને બતાવ્યું. પોલીસ સામે કે પછી તમે અધિકારીઓ સામે દાદાગીરી કરશો તો તમારા હાલ કેવા થશે એનું આ ઉદાહરણ છે. સરકારી કર્મચારીઓ પર હુમલો કરી અને કાયદો હાથમાં લેતા તત્વોને પોલીસે સ્થળ પર કાયદાનું ભાન કરાવ્યું. તો પોલીસે વરઘોડો કાઢ્યો ત્યારે શું થયું? ખનન માફિયા અધિકારીઓ સામે જ્યારે પડ્યા હતા ત્યારે શું કર્યું હતું તે જુઓ.